આધાર છો મારા પ્રાણ તણા તમે પ્રાણ છો તમે જાણો છો હરે મારા પ્રાણ તણા તમે પ્રાણ છો તમે જાણો છો હરી હરી આલોકમાં તમે આપ છો પર લોકમાં મા બાપ છો આલોકમાં તમે આપ છો પરલોકમાં મા બાપ છો સર્વે જગતના પ્રતિપાળ છો તમે જાણો છો હરે હરે સર્વે જગતના પ્રતિપાળ છો તમે જાણો છો હરી હરી મારી આશ તણા તમે સૂર છો અતિ કુળથી તમે દૂર છો મારી આશ તણા તમે સૂર છો અતિ કુળથી તમે દૂર છો મંજુ કેશાનંદ ના નાથ છો તમે જાણો છો હરે હરે મંજુ કેશાનંદ નાથ છો તમે જાણો છો હરી હરી પ્રભુ તવ વિના મારું કોણ છે તમે જાણો છો હરે હરે પ્રભુ તમ વિના મારું કોણ છે તમે જાણો છો હરી હરી તમે જાણો છો હરે હરે તમે જાણો છો હરી હરી બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા શ્રીજી મહારાજના દરેક લાડેલા ભક્તજનોને જય સ્વામિનારાયણ. પ્રગટ પુરુષોત્તમ નારાયણ અખંડ બ્રહ્માંડના અધિપતિ આપણને મળ્યા છે તો સહેલાઈથી ભજીએ શા માટે? તો આપણું આ જીવન છે એ સફળ થાય એના માટે. સફળ કેવી રીતના થાય? તો સત્સંગથી થાય. નતર તો ઘણી બધી એવી વસ્તુ હોય છે જેમાં માણસ અંદર ગૂંચવાઈ જાય છે અને પછી બહાર ક્યારે નીકળતો જ નથી. ઉત્તરાયણમાં ગૂંચડાઓ કેટલા પડેલા હોય છે. અહીં તો કોઈ પતંગ ચગાવતો નહીં હોય, પણ ઇન્ડિયામાં જોઈએ તો શેરીએ મોટા મોટા ગૂંચડા પડ્યા હોય, પણ એને આખા દોરાને અલગ કરવો હોય ને તો નહીં થાય, ગૂંચડું વળી ગયું હોય. એવી જ રીતે સત્સંગ વગરનું જેનું જીવન છે એનું જીવન ગૂંચડા જેવું છે. એ ગૂંચડામાંથી બહાર ક્યારે નીકળે જ નહીં. અને નીકળી જાય તો કેવી રીતના નીકળે? કાપી નીકળે. એમાં શંકા રહે, કેમ કે કાપીને ગાંઠ બાંધી હોય તો આપણા અંદર એક શંકા થાય, કદાચમાં છૂટી જશે તો. એટલે સહેલાઈથી સત્સંગ મળ્યો છે આપણને. ભજીએ હું એમ નહીં કહું કે તમે રોજ આવો, દર રવિવાર આવો, તમારી ઈચ્છા, તમારું મન. અમારે તો એક વસ્તુ છે કે અહીંથી પણ ક્યાંય જવું હોય, અહીંથી બ્રેમ્પટન જવું હોય, કેલગરી જવું હોય, નાયગ્રા ફોલ્સ જવું હોય, ત્યાં બોર્ડ લખેલા હોય છે, ખબર છે? અહીંથી 50 કિલોમીટર દૂર નાયગ્રા છે, અહીંથી 200 કિલોમીટર બ્રેમ્પટન છે. એમ અમે બોર્ડ છીએ.
ભાઈ અમે રસ્તો બતાવીએ તમને, પણ તમારે જવું છે કે નથી જવું એ તમારા ઉપર ડિફરન્ટ છે. રોજ રોજ નહીં કહેવાય વહેલા આવો એમ. આપણે કથામાં ગઈ રવિવારની કથામાં સાંભળ્યું, ધર્મદેવ દેહનો ત્યાગ કર્યો છે. મહારાજ ફૂલાશ્રમે ગયા છે. સૂર્યનારાયણ દેવનું એક પગે ઉભા રહી અને તપ કર્યું છે. અને પછીની કથા આપણે બાકી હતી. હવે પ્રતાપસિંહ રાજા સુવ્રત મુનિને પ્રશ્ન પૂછે છે કે સ્વામીજી, નીલકંઠ વર્ણી વન વિચરણ કરવા માટે નીકળી ગયા અને પછી એમના ઘરની શું દશા થઈ હશે, એમના ભાઈ અને ભાભી શું કરતા હશે, એ મને સંભળાવો ને કથા. ત્યારે સુવ્રત મુનિ કહે છે કે જ્યારે નીલકંઠ વર્ણી વન વિચરણ કરવા નીકળી ગયા એટલે એમના ભાઈબંધ, એમના દોસ્તાર, એમના મિત્રો સૌ ઘરે આવ્યા અને કહે છે ઘનશ્યામ ક્યાં છે? પણ ભાભી કહે તે તો નાવા ગયા છે. સરોવરે જોઈએ, પાછા આવે તો સરોવરે તો નથી. ક્યાં છે ઘનશ્યામ? આખા એ ગામમાં જોયા પણ ઘનશ્યામ મળ્યા નહીં. સગાવાલાને કીધું ઘનશ્યામ આવ્યા છે તમારે ઘરે? તો સગાવાલા પણ કહે છે નહીં. આ બાજુ સુવાસીની ભાભીને મનમાં ટેન્શન ભરાય કે ઘનશ્યામ મહારાજને જમવાનો ટાઈમ થઈ ગયો છે, એ જમશે શું? અને જ્યાં સુધી ઘનશ્યામને હું દેખો નહીં ત્યાં સુધી મારી છાતી ઠરતી નથી. હવે શું થશે મારું? એવા વિરહમાં છે. એવામાં મહારાજની કૃપાથી હનુમાનજી આવ્યા છે અને કષ્ટભંજન દેવ સાંત્વના આપે છે કે મહારાજ એ પોતાનું કાર્ય કરવા માટે ગયા છે, વન વિચરણ કરવા ગયા છે. તોય વિરહની એક બાણ છે એ ક્યારે પણ શાંત થતું નથી. જે ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, કેવો જ્યારે કૃષ્ણ વૃંદાવન છોડી અને મથુરા જાય છે ત્યારે મા યશોદા શું કહે છે કે હમણાં સુધી તો તું યશોદા નંદન હતો અને હવે તું દેવકી નંદન થઈ જઈશ. ત્યારે સ્વયં કૃષ્ણ પરમાત્મા કહે છે કે ભલે ને હું ગોકુળ જતો રહીશ, મથુરા જતો રહીશ, પણ મારી દેવકીમાં એ મને યશોદા નંદન કરીને જ બોલાવશે, એને પોતાનું નામ નહીં આપે. એમ કહેવામાં આવે છે અને કથાકારો એમ કહે છે કે જ્યારે કૃષ્ણ પરમાત્મા વૃંદાવન છોડીને ગયા છે એના પછી વૃંદાવનમાં ક્યારે અજવાળું નહીં થયું, અંધકાર જ છે. તોય પરમાત્મા એમ કહે છે કૃષ્ણ કે હું વૃંદાવનને છોડીને નથી ગયો, પણ વૃંદાવનના મારો બીજો પ્રાણ છે એ અહીંયા મૂકીને જઉં છું. પણ આ મારું કાર્ય જે કરવા માટે હું આવ્યો છું, આ દુષ્ટનું, આ કંસનું, અત્યાચારી મામાશ્રીનું જે અત્યાચાર વધી ગયો છે એને નષ્ટ કરવા માટે જઉં છું. ત્યારે રાધા કહે છે કે રાસ બિહારી તમે વૃંદાવન છોડીને જતા રહેશો અને મથુરામાં રાસ કરશો ને કે? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે રાસ ખાલી એક જ જગ્યા ઉપર થાય છે. ક્યાં? જ્યાં રાધા હોય ત્યાં રાસ થાય. એ વિરહની ઘટના, એ પ્રેમ, એ વાત્સલ્ય, એ પ્રભુ પ્રત્યેનું. સુવાસીની ભાભી એક હરેક ક્ષણ
બસ ઘનશ્યામ શું કરતા હશે, ઘનશ્યામ ક્યાં હશે, ઘનશ્યામે ખાધું હશે કે નહીં ખાધું હશે. બસ એ જ વિચાર કરે છે. આ બાજુ વર્ણિરાજ પુલાશ્રમેથી જઈ અને બુટ્ટોલપુર આવ્યા છે. બુટ્ટોલપુરમાં મહાદત્ત રાજા છે, એમના બહેન છે માયારાણી. ખૂબ ધન છે. વર્ણિરાજને જોયા છે અને એમને એમ થઈ ગયું કે આ વર્ણિરાજને મારા મહેલમાં રાખી દઉં. બહુ સરસ કીર્તન છે. તમે બધા સ્વામિનારાયણ સિરિયલ પણ જોઈ હશે. એમાં એક સરસ કીર્તન છે, માયા રાની હું મેં महलों की रानी, जो भी यहाँ है सब है तेरा, दुनिया की दौलत में तुझ पे लुटाऊं, जो भी यहाँ है सब है तेरा. આ દુનિયાની તમામ દોલત તારા ચરણોમાં મૂકી દઉં, પણ તમે ક્યાં રહો? મારી પાસે. કારણ કે એ મહારાણીને પ્રભુએ સ્વયં દર્શન આપ્યા અને પ્રગટ દર્શન આપી અને સુખી કરી ગયા છે ને. એક વસ્તુનું મહાત્મ્ય કોણ જાણે? જે વસ્તુને ઓળખીએ અને એ ઓળખી અને એના પ્રત્યે પ્રેમ થઈ જાય અને પ્રેમ થઈ અને એ વસ્તુ મારું છે એમ થઈ જાય, પછી એને છોડવાની ક્યારે પણ ઈચ્છા થતી નથી. એ જ ઈચ્છા એ માયારાણીને થઈ છે કે હું સર્વસ્વ આપી દઉં. તમે કહો મારા ઘર જમાઈ બનાવી દઉં તમને, તમે અહીંયા રહી જાઓ. તો મહારાજનું લક્ષ્ય તો એક જ હતું, ભક્તજનોને સુખિયા કરવા અને દુષ્ટોનું નાશ કરવો. અને મહારાજે સૌથી પ્રથમ જ પ્રતિજ્ઞા લીધી હતી, ગૃહસ્થાશ્રમ હોય ત્યાં જવું નહીં. એના પછી નિયમ બનાવી નાખ્યો કે ગામમાં ક્યારે જવું નહીં. ગામમાં જઈએ તો કંઈક આવી પ્રોબ્લેમ થાય. હવે પછીની જે કથા આવશે એ બધી મત આવશે ગામના ભાગોળે, ગામની બહાર. કારણ કે પેલો રસ ચાખી લીધો રાજમહેલનો. દર્શન આપી અને નીલકંઠ વર્ણી ગોપાળ યોગી જે કહે છે કે અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલા છે, એવા યોગી પાસે જઈ ને નમસ્કાર કરે છે. નમસ્કાર કરી એટલે ગોપાળ યોગી એ વર્ણીને સામે જોવે છે. એ વર્ણીને સામે જોતા જ એક એ લલાટમાં બ્રહ્મ તેજ છે, એમનું સ્વરૂપ છે, એનું દર્શન થઈ ગયું. તો વર્ણિરાજ દર્શન કરે છે. તો પ્રભુ દર્શન કરતા નમસ્કાર કરે છે. તો ગોપાળ યોગી કહે છે કે પ્રભુ તમે મને દર્શન કરો છો અને નમસ્કાર કરો છો? જે પૂર્વથી જ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલા છે અને જેણે અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલા છે એ પરમાત્મા મને નમસ્કાર કરો છો આપ? ત્યારે વર્ણિરાજ કહે છે કે અમે તમારી પાસે અષ્ટાંગ યોગ શીખવા માંગીએ છીએ, તમે અમને શીખવાડશો? 1 વર્ષ વર્ણિરાજ એ ગોપાળ યોગીની પાસે રહ્યા છે અને અષ્ટાંગ યોગ સર્વસિદ્ધિ કરી લીધી છે. હવે યોગમાં તો અહીંયા 2-4 જણા જ આવે છે. યોગની માહિતી કરીએ તો યોગ એવી વિશેષ પ્રકારની ક્રિયા છે કે અહીં જમણા આંખમાંથી ટોટી નાખે, ડાબા કાને બહાર કાઢે, મોઢામાંથી પાણી પીએ તો કાનમાંથી કાઢે, એવી બધી પ્રક્રિયા હોય છે આ લોકોની. એ આવડે નહીં. એવા વ્યક્તિ જો
25 વર્ષ સુધી પ્રેક્ટિસ કરે અને તારે ક્યાંક આવડે, અને એ વસ્તુ છે કે કદાચમાં ફેલ થઈ જાય તો માણસની મૃત્યુ પણ થઈ જાય. એમ કહે છે કે પાણી છે મોઢાથી પીવાનું નહીં, અને નાકથી પીવાનું, અને નાકથી જ પાછું બહાર કાઢવાનું. એવા યોગ હોય છે. પ્રાણાયામ પણ એવા હોય છે કે આપણને એમ લાગતા હોય કે ધ્યાનમાં બેઠા છે, પણ જ્યારે ધ્યાનમાં બેસે ને અને ધ્યાનમાંથી બહાર નીકળે ત્યારે એવું ધ્યાન થઈ ગયું કે 100 વર્ષ નીકળી જાય એવા ધ્યાન હોય છે, એવા પ્રાણાયામ હોય છે, એવા આસન હોય છે. આસન પ્રાણાયામ જોવું હોય તો તમને બહુ સરળ છે. હમણાં તો બાબા રામદેવજી એ અષ્ટાંગ યોગ જે વર્ષો સુધી કોઈ શીખી નથી શકતું, એ અષ્ટાંગ યોગ નીલકંઠ વર્ણીએ 1 વર્ષમાં શીખી લીધો છે. સમય જતા ગોપાળ યોગીનું અક્ષર નિવાસ થયો છે, અને મહારાજે સ્વયમે એમની અંતિમ ક્રિયાઓ કરી છે. મહારાજ ત્યાંથી શિરપુર આવ્યા છે. ત્યાં સિદ્ધવલ્લભ રાજા છે. રાજાનું નામ સિદ્ધવલ્લભ. એ ધાર્મિક, શુભ પ્રજાપાલક, ધાર્મિષ્ઠ અને સત્સંગ ને માનનાર અને સંત પુરુષ ગાય બ્રાહ્મણને પૂજનાર એ સિદ્ધવલ્લભ રાજાએ અનેક સાધુઓ, સિદ્ધ યોગીઓ અને ગામમાં આશ્રય આપતા હતા. વર્ણિરાજ પણ એ શિરપુરમાં ગયા છે. હવે સાધુ પુરુષોનો નિવાસ એ ગામની બહાર જ હોય, તો વર્ણિરાજ પણ બહાર. સૌ સંતો સાધુ ભેગા બાવાયા હતા. ઠગ, સંન્યાસી, યોગીઓ, અઘોરીઓ સૌ પોતપોતાની સાધના, કોઈ ભૈરવની સાધના કરેલી, કોઈએ મહાકાળીની સાધના કરેલી. હવે એવું બન્યું કે બધા તપ કરતા હતા, જપ કરતા હતા, ને એવામાં હરી ઈચ્છાથી વરસાદ થયો. એવો વરસાદ થયો કે ઝૂંપડા પણ તણાવવા માંડ્યા. વીજળીના એવા કડકડાટ, જો માણસ સાંભળે અને કલ્પના કરે મારા માથે પડે તો, એવા ગડગડાટ સાંભળતાની સાથે જ કાન બેરા થઈ જાય. બધા સિદ્ધ યોગી ભાગી ગયા. ભાઈ કે આ વીજળી પડશે ને આમાં તણાઈ જઈશું પૂરમાં, અને અમારું શું થશે? ત્યાંથી નીકળી ગયા. પણ ખાલી એક નીલકંઠ વર્ણી ધ્યાનમાં હતા, એમને ખબર જ નથી વરસાદ પડ્યો છે કે વીજળી થાય છે કે શું થાય છે. કારણ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો. રાજાએ વિચાર કર્યો કે આ સાધુ સંતો શું કરે છે, જોવા જવું. તો એક કે સાધુ નહીં દેખાય, કે સંતે નહીં દેખાય, કે નહીં કે અઘોરી દેખાય. ખાલી દેખાય કોણ? વર્ણિરાજ. રાજાને વિશ્વાસ થઈ ગયો કે સાચા સંત તો આ એક જ છે. એમનો આશ્રય લીધો છે, એમની કંઠી પહેરી છે, અને જે નિયમ કયા છે એ નિયમ લીધા છે. પછી વસ્તુ છે કે જ્યાં ધર્મ હોય ત્યાં અધર્મ હંમેશા હોય જ છે. 2 ત્રાજવા વસ્તુ તોલાતી નથી. 1 ત્રાજવાથી વસ્તુ તોલાય નહીં, તોલાય. 2 વસ્તુ જોઈએ છે. ધર્મની ને અધર્મની પારખવો હોય તો અધર્મી એકલું અધર્મ હોય ત્યાં આપણે અધર્મ છે એમ ઓળખાય નહીં. જ્યાં એકલું ધર્મ હોય અને ત્યાં આપણે એમ જોઈએ કે અધર્મી વ્યક્તિ કોણ હશે, તો એ
ઓળખાય નહીં. એનો મતલબ એમ કે જ્યાં ધર્મ છે ત્યાં અધર્મ છે, જ્યાં અધર્મ છે ત્યાં ધર્મ પણ છે. સત્ય અને અસત્ય એ આ એક બે આંખો છે જેના વગર ચાલતું નથી. આ સૃષ્ટિમાં એ બે આંખ વડે ચાલતું નથી. પણ આપણી પાસે જો એક આંખ હોય તો આપણે દેખી શકીએ, પણ જેવો તેજ બે આંખનો હોય એવો આપણે એક આંખે દેખી શકતા નથી. એટલે વર્ણિરાજ નો આશ્રય લીધો રાજાએ. એટલે બધા જે બીજા અઘોરીઓ હતા એ બધાને ઈર્ષા થઈ કે આ નાનો બાળક છે અને અમે કેટલા મોટા મોટા અઘોરી છીએ, અમે ભેરોને સિદ્ધ કરી નાખ્યા છે અને મા કાળીને પ્રસન્ન કરી છે, અને આ નાના બાળકનો આશ્રય લીધો છે મહારાજે. પણ વ્યક્તિ હંમેશા અધપતન ક્યારે થાય છે? ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજે ઉપદેશ આપ્યો, અહમ બુદ્ધિ અને મમત્વ. વ્યક્તિનું અધપતન એક જ જગ્યા ઉપર થાય છે, જ્યારે એને અહમ આવી જાય છે કે હું છું અને મારા સિવાય બીજું કોઈ નથી. રાવણનું અધપતન કેવી રીતના થયું કે હું 9 ગ્રહોને ખાટલે બાંધનાર છું અને મારા જેવો મોટો કોઈ નથી. આવી ગયું ને મારું. કંસને શું હતું કે હું રાજા છું અને મને કોઈ પરાસ્ત નહીં કરી શકે. અને છેટે અહમ એ આવી ગયો આકાશવાણી ઉપર એમ કે 8મો છોકરો તારો કાળ બનશે, તો એને 7 માર નાખ્યા. 8મો મરનારો છે ને કે હરેક વ્યક્તિનું અધપતન અહમપણાથી જ થાય છે. અહમપણું જોઈએ તો એનો સમાનાર્થી શબ્દ છે માન. અને શ્રીજી મહારાજે તો ચોખ્ખું જ કહી દીધું છે, લોભી હોય, ક્રોધી હોય, માત્સર્ય કરતું હોય તોય સત્સંગમાં ચાલશે, પણ માની તો જરાય નહીં. શા માટે? કારણ ક્રોધને પણ તમે એક વખત શાંત કરી શકશો, લોભને પણ વસ્તુ નહીં મળે તો એને શાંત કરી શકશો, પણ માન એક એવી વસ્તુ છે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એને પ્રયત્ન કર્યા કરશો તમે. જ્યાં સુધી નામ નહીં બોલાય, જ્યાં સુધી હાર નહીં પહેરાય, ત્યાં સુધી કંઈક થશે કે હું આટલો મોટો યજમાન થયો પણ મને હાર નહીં પહેરાયો, મારું સભામાં નામે નહીં લીધું. એ માનના ગુણ છે. મહારાજે ચોખ્ખું જ કીધું છે કે માની હોય એ સત્સંગમાં જરાય ટકે નહીં. ઘણા સંતો એ માનના કારણે ઘરસ્થ થઈ ગયા છે. સ્વામીનું નામ નથી યાદ મને, પણ જ્યારે એ સ્વામી ગવૈયા હતા, એ સ્વામીને જ્યારે કોગળા કરવા પડતા ને ત્યારે 2 શેર ઘી લેતા. એ નામ નથી યાદ, પણ માનના કારણે એ 2 કોગળા કરવાનું ઘી મળ્યું નહીં. કે હું આટલું સરસ ગાઉં છું અને મહારાજ મારી પ્રશંસા નથી કરતા. એનો મતલબ એવું થયું કે તમે પરમાત્માને ખુશ નથી કરતા, આ લોકડિયાને બધાને ખુશ કરવા માંગો છો. લોક કોઈ જોડે નથી આવવાનું. કીર્તનમાં નહીં કીધું અંતકાળે કોઈ નથી આવે સાથે. હંમેશા જીવનમાં યાદ રાખવાનું. અને સંતો કહે છે કે એક વખત માન જો પેસી ગયું તો એને કાઢવું બહુ જ મુશ્કેલ છે, અને કાઢવું હોય તો આવા સત્સંગમાં આવી સાચા સંતનો સંગ કરી
ભગવાનના ચરિત્રો સાંભળી ને જ માન ટળે. બાકી દુનિયામાં ક્યાંય પણ જાઓ તમે, માન ક્યારે ટળે જ નહીં. એ ઈર્ષા થઈ બધા અઘોરીઓને. તો અઘોરી તો તંત્ર મંત્ર વાળા હોય, ભૈરવ વાળા ને બટુક ભૈરવ ને કાળ ભૈરવ ને મહાકાળી એને 64 જોગણી બધી સિદ્ધ કરેલી હોય. એ પાછું એમાં હોય ખબર, આ મને ખબર નથી પણ સાંભળ્યું છે, અડદ નાખે અને કામ થાય એમનું. તો બધા ભેગા થઈને કહે કે રાજાને કે આ બાળકનો તમે આશ્રય લીધો છે, આ બાળકને કશું નથી આવડતું, અમે તો ભૈરવને સિદ્ધ કરેલા છે, જો તમે ચમત્કાર જોવો છે. તો મહારાજે એ જે સિદ્ધ વલ્લભ રાજા હતા એમણે નીલકંઠ વર્ણીની સેવામાં એક ગોપાલદાસ નામે સાધુ મૂક્યા હતા કે સેવા કરજો નીલકંઠ વર્ણીની. તો એ બધા અઘોરી ભેગા થઈ અને એ ગોપાલદાસ ઉપર અડદ ફેંક્યા. તો એ તો મૂર્છિત થઈ ગયા ગોપાલદાસ. આખિર તો મનુષ્ય, અને હંમેશા જે ભગવાનનો ભગત હોય અને સાચો સત્સંગી હોય અને દ્રઢ નિશ્ચયથી સત્સંગમાં રહેનારો હોય અને દ્રઢ નિશ્ચયથી આ ધર્મકુળ સંતો મહારાજને ઓળખનારો હોય, એને કંઈ પણ થતું નથી. પણ દાસને તો શું હતું, સેવા કરવા જ મૂક્યા છે, પ્રગટ પુરુષોત્તમ છે એ ઓળખ્યા જ નહીં એમણે. તો એ અડદનો ચમત્કાર એમના ઉપર લાગ્યો એટલે એ મૂર્છિત અવસ્થામાં થયા. હવે રાજા હતા એ ગયા અઘોરીઓ પાસે કે હવે આને હાજો કરો, હવે અડદ તો ફેંકી દીધા. તો કે અમે શું કામ ફેંકીએ, તમે તો ગુરુ તો નીલકંઠ વર્ણીને બનાવ્યા છે ને, તો જાઓ એની પાસે, એ કરશે હાજો. કે સિદ્ધ વલ્લભ રાજા આવ્યા છે નીલકંઠ વર્ણી પાસે કે આ જુઓ આમણે તંત્ર વિદ્યાથી આવું કર્યું છે. તો નીલકંઠ વર્ણીએ અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ મંત્ર એ નારાયણ ગોપાલદાસની કાનમાં મંત્ર બોલ્યા છે, અને એ ગોપાલદાસ જે મૂર્છિત અવસ્થામાં હતા ત્યાંથી તરત જ ઊભા થઈ ગયા છે. રાજાએ ખૂબ સન્માન કર્યું છે, ઘણું બધું ધન આપ્યું છે, પણ સૌથી મહારાજે કશું લીધું જ નથી. એવામાં એવું થયું કે સન્માન થયું અને મહારાજ એ શિરપુરમાંથી પારાયણ કરે છે, એટલે કે એક નગરથી બહાર જાય છે બીજી જગ્યા ઉપર. પણ રસ્તામાં એક બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ નું તેજ જતું રહ્યું હતું. કેવી રીતના? બ્રાહ્મણને હંમેશા દાન આપવું જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે, સંતો કહે છે, જ્યોતિષમાં પણ કહ્યું છે, બધા માને પણ છે, આપણા વડીલો પણ માને છે કે બ્રાહ્મણને દાન આપવું જોઈએ. પણ એ ભૂદેવ એવા હતા કે જેટલું દાન લેવું હતું એનાથી 3 ગણું વધારે લેતા હતા. તો વધારે પૂરતું સુખ પણ દુઃખદાયક બની જાય છે. જેટલું તમે એ છે ને, જેટલું વસ્તુ તમારું જેટલું સુખદાયક હોય છે ને, એ જ વસ્તુ અમુક સમય ઉપર તમારું દુઃખદાયક બની જાય છે. એક્ઝામ્પલ લઈએ આપણે તો મોબાઈલ. સેમસંગ ગેલેક્સી X5 લીધો હોય, બરોબર? હા, અમારે બધું કેવું પડે. આમાં બધું શું વસ્તુ છે કે અમે બધી રાખવું પડે. રાખતા નહીં હોય જોડે, પણ હું કહેવાય પૂછવું પડે તમારા હરકાને કે હારો મોબાઈલ કયો છે. તો એ સરસ મોબાઈલ હોય, એના અંદર બધું જ વસ્તુ હોય અને બધું જ એ વસ્તુ સુખ આપતી હોય,
અને એવું સમજો કે તમે 3 દિવસની ડબલ ઉપર ડબલ નોકરી કરીને આવ્યા છો અને રાતના 8 વાગ્યા છે તરત તમે સૂઈ ગયા છો, બરોબર? અને 11 વાગ્યા છે અને તરત એ ફોનમાંથી રિંગ વાગે, ત્યારે તમને એ ફોન સુખદાયક લાગે કે દુઃખદાયક લાગે? એ ભલે 65,000 નો હોય, ભલે $800 નું હોય, પણ એ મોબાઈલ સુખદાયક નથી લાગતું. એનો મતલબ એવો થયો ને, જે વસ્તુ જેટલું સુખદાયક છે એટલું જ દુઃખદાયક છે. એ ભૂદેવ ભિક્ષા માંગે છે પણ ડબલ, અને રાજાની પાસે તો આપવા માટે ઘણું હોય છે, એ તો આપ્યા જ કરે. એને તો શું કે નગરનું સારું થાય ને જોડે જોડે મારું ભલું થાય, એ આપે. પણ હંમેશા ધ્યાન રાખવાનું, કોઈને પણ આપણે આપતા હોઈએ, ગરુડ પુરાણમાં ચોખ્ખું લખ્યું છે કે તમે કોઈને પણ દાન આપો છો તો એ વ્યક્તિ દાનને સ્વીકારવા લાયક છે કે નથી, એ સૌપ્રથમ તમારે જોઈ લેવાનું. કારણ કે મેં 2 મહિના પહેલા જ વાત કરી હતી કે વ્યક્તિ દાન કરે છે એ શું ઈચ્છા રાખીને કરે છે દાન, કે હું આને દાન કરીશ અને મને કશુંક પુણ્ય મળશે અને ઉપર જઈશ તો મારે કંઈક કામમાં આવશે, બરોબર? પણ એ જ વ્યક્તિ તમે જે વસ્તુ તમે દાનમાં આપ્યું છે, પૈસા વસ્તુ, એ પૈસાનો એ વ્યક્તિ દુરુપયોગ કરે, દારૂ ખાય કે વ્યસન કરે કે બીજા કોઈ રસ્તે ઉપર વાપરે, તો એ તમામ પ્રકારનું પાપ હોય એ અડધું તો દેનારને લાગે અને અમુક અડધું લેનારને લાગે. હંમેશા દાન આપવું તો પાત્રતા જોઈને આપવાની, આ યોગ્ય છે. એ ભૂદેવ નું તેજ જતો રહ્યું, કારણ કે હંમેશા ભૂદેવને ઓળખવાય ને તો લલાટથી ઓળખાય. હવે જનોયથી નથી ઓળખાતા અને હવે ચોટલીથી નથી ઓળખાતા. ચોટલી જતી રહી. ચોટલી શું કામ રાખે બ્રાહ્મણો, તમને ખબર છે? એન્ટીના છે, ટાવર છે, વાઈફાઈ, કે અહીંથી ડાયરેક્ટ પરમાત્મા સુધીનું મિલન થાય એ ચોટલીથી. ચોટીનું મહાત્મ્ય જ એ છે. 3 લગ્ન પહેલા જોઈને એના દોરા પહેરે, તમે બધા દોરા જ કહો, અમે યજ્ઞોપવિત કહીએ. તે યજ્ઞોપવિત શા માટે પહેરે છે? તો યજ્ઞોપવિત એ 3 દેવતા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ હંમેશા બ્રાહ્મણ લઈને જ ફરતા હોય છે. લગ્ન પછી 3 દોરા બીજા પહેરવામાં આવે છે. એટલે ભૂદેવનું તેજ જતું રહ્યું, એટલે નીલકંઠ વર્ણી પાસે આવે છે અને પ્રાર્થના કરે છે કે વર્ણિરાજ, મારાથી આ ભૂલ થઈ છે, તો હવે આ વસ્તુ, આ ભૂલથી નિવારણ કરવા માટે મને કંઈક રસ્તો બતાવો. ત્યારે વર્ણિરાજ એમને આશીર્વાદ આપી અને એમના જે તમામ પ્રકારના જે પાપ હતા એમથી મુક્ત કરી અને એમનું તેજ ફરીથી આપી દે છે. અને ભૂદેવ પણ સત્સંગ મહારાજને આશ્રિત થયા, કંઠી પહેરી, નિયમ લીધા. હવે ત્યાંથી પારાયણ કરી અને નીલકંઠ વર્ણી કામાક્ષી દેવી ગયા. કામાક્ષી દેવી નો આપણો સરસ સત્સંગમાં પ્રસંગ છે, પીબેકનો મહારાજે પરાજય કર્યો. કેવી રીતના પરાજય કર્યો એ આપણે સાંભળીએ. કામાક્ષી દેવીની બાજુમાં ગામ્ય ભાગોળે મહારાજ
સંતો, ઋષિઓ, અઘોરીઓ બધા કેમ કે જ્યાં પરમાત્મા જાય ત્યાં દુષ્ટો પહેલાથી તૈયાર જ હોય. તો ઘણા બધા ઋષિઓ, ઘણા બધા સંતો, ઘણા બધા સાધુઓ, ઘણા બધા અઘોરીઓ ત્યાં રહે છે. અને ત્યાં નીલકંઠ વર્ણી પણ ગયા છે. નીલકંઠ વર્ણી પાસે કોઈ વસ્તુ છે કે તેજને કોણ નહીં માને, અને પ્રગટ પુરુષોત્તમને મંદિર હોય ત્યાં આવતો જતો જે પણ માણસો એ પગે લાગીને જાય. કારણ એને ખબર છે આ શું છે, મંદિર છે, ઓળખીએ છીએ ને મંદિર છે. એવી રીતના જે સાચો સત્સંગી હોય અને પ્રભુને ભજનાર હોય એને ખબર પડી જાય કે આ નીલકંઠ વર્ણી છે એ જ પ્રગટ પુરુષોત્તમ છે. પાછી આવી સત્સંગ કરે, ભાગવત સાંભળે, નિયમ સાંભળે, બધા આમ કરતા 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 બહુ સત્સંગ વધ્યો. તેવામાં એક બ્રાહ્મણ આવ્યો. બહુ લાંબો બ્રાહ્મણ છે. સત્સંગી જીવનમાં કીધું છે કે લાંબો બ્રાહ્મણ છે, અને જે અવસ્થામાં છે એનાથી પૂર્વ એ એક બ્રહ્મચારી, વેદને જાણનાર, પુરાણોને ભણનાર, પણ કુસંગના કારણે એ તમામ પ્રકારનો બ્રાહ્મણનો ધર્મ ભૂલી અને કૌલ ધર્મને આશ્રિત થઈ ગયો. કૌલ ધર્મ એટલે તંત્ર અને મંત્ર, એને જ માને, કોને પાડી દેવો. સાંભળ્યું છે કે જે જાણતા હોય એ વ્યક્તિ 4 દિવારીમાં બેઠો બેઠો હોય, પણ કોઈ માણસનું આપણે એમ કહીએ કે આ તમને 50,000 આપ્યા અને તમે આ માણસને જય શ્રી કૃષ્ણ કરી દો, એમ તો એ વ્યક્તિ બેઠો બેઠો કરી નાખે. આપણે ખબર નથી, પણ વાત સાંભળી છે આવી. એક કૌલ ધર્મનો આશ્રિત થયો. એટલે બ્રાહ્મણના તમામ પ્રકારના જે ધર્મ હતા, સંધ્યા વિધિ, સૂર્ય નમસ્કાર, તર્પણ વિધિ, પિતૃ તર્પણ વિધિ, જે વિશ્વદેવ સંકલ્પ, એ તમામ પ્રકારના જે ધર્મ હતા એ તમામ બ્રાહ્મણ ધર્મ છોડી દીધો. અને કેવો થઈ ગયો છે, વ્યસની થઈ ગયો છે. હંમેશા મદુરા પાન કરેલો છે, અને એની ચારે બાજુ સ્ત્રીઓ જ છે, અને પોતાની જાતને કહે છે કે હું યોગી છું. એ સ્ત્રીઓની ટોળાને સાથે આવ્યો અને નીલકંઠ વર્ણીને કહે છે કે જો આ બધાની કંઠીને તોડાઈ નાખો અને તમે મારા ચેલા બની જાઓ. નીલકંઠ વર્ણીને કહે છે. નીલકંઠ વર્ણી કશું જવાબ નથી આપતા. એટલે એ પીબે કે જે આશ્રિત જનો હતા, હરિભક્તો હતા, એના ઉપર બળ કરવા માંડ્યો કે તમે કંઠી નહીં તોડો, કંઠી નહીં તોડો તો હું તમને બધાને મારી નાખીશ. ત્યારે બધા ગભરાઈ ગયા કે હવે શું કરવું. બધા નીલકંઠ વર્ણીને કહે છે કે મહારાજ આ વર્ણિરાજ આ જો પીબેક આવું કે છે મારી નાખીશ, અને કંઠી કાઢીએ તો અમુક ઉતાવળા હોય કેમ કે ચપટી ભર્યો વૈરાગ એ કાઢવા માંડ્યા. તો મહારાજ કે નીલકંઠ વર્ણી કે ઉભારો ઉભારો, જો એનામાં તાકાત હોય, એનામાં તાકાત હોય તો એ પહેલા મારા ઉપર જાદુ કરે, મને હરાવે તો તમારે બધા કંઠી તોડી નાખજો. તમે પીબેક અડદ મંત્ર્યા અને વડલા ઉપર ફેંક્યા, તો વડલો લીલોછમ હતો અને રાખ થઈ ગયો. બધા હરિભક્તો ગભરાયા કે વર્ણિનું શું થશે. ફરીથી અડદ લીધા અને વર્ણિરાજ ઉપર નાખે, પણ વર્ણિરાજને કશું પણ થતું જ નથી. ફરીથી કહે છે જો બટુક ભૈરવ મોકલું છું. તો ભૈરવજી પણ નીલકંઠ વર્ણીને નમસ્કાર કરી અને પાછા જાય છે. કાળ ભૈરવને મોકલે છે, એ પણ નમસ્કાર કરીને પાછા મોકલે છે.
ફરીથી મહાકાળીને મોકલે છે તો મહાકાળી પણ નમસ્કાર કરીને પાછા જાય છે. અને પછી છેલ્લે હનુમાનજીના વીરને મોકલે. હનુમાનજીના વીર મને નથી ખબર પડી, એ વીરને મોકલે છે. પીર કે વીર જે હોય એ પીરને મોકલે છે. તો એ પીર નમસ્કાર કરી પાછા જઈને પીબેકને ધબકારો મારે, એક જોરથી મુક્કો માર્યો છે અને એ પડ્યો છે પીબેક નીચે. મોઢામાંથી ખૂને નીકળી ગયા અને 32 પ્રાર્થના કરે છે કે વર્ણી મારથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. તો પીર ઠંડા પડ્યા, તો એ સ્વભાવ નહીં જાય. ઘરે ગયો અને પાછો ચાલુ કરી નાખી વિધિ. બધા ભેગા કર્યા, કાળ ભેરવ ને બટુક ભેરવ ને મહાકાળી હાકાળી બધીને ભેગી કરીને મોકલી. તો બધાએ નમસ્કાર કરી નીલકંઠ વર્ણીને. તો નીલકંઠ વર્ણી શું કહે છે? જો એ બધાને કહે છે કે જો એ પીબેકને મારતા નહીં, કારણ કે એના સ્થાન ઉપર અમે રહેલા છીએ, એના સ્થાન પર, અને એના ઘરનું અનાજ અમે ખાધું છે. એના આશ્રિત જે થયા છે આ બધા મારા આશ્રિતો, એનું ઘરનું ખાધેલું છે આશ્રિતો, એટલે એને મારતા નહીં. બધા પાછા ગયા અને કહે છે કે વર્ણી રાજે અમને ના પાડી છે મારવાની, હું તો તને જીવતો નહીં રહેવા દઈએ. આશ્રિત થયો, સત્સંગમાં આવ્યા, કંઠીધારી નિયમ લીધા, કથા એ દુઃખને હરનારી છે. હવે વસ્તુ છે ને, સત્સંગની વાત છે, એક સત્સંગ વિશે વાત લઈ લઈએ. તો એક એક્ઝામ્પલ તમને આપું છું અને એક પ્રશ્ન પણ પૂછું છું, જવાબ આપજો આંગળી ઊંચી કરીને. તમે તમારા પરિવારને સાથે 15 દિવસ માટે બહાર ફરવા માટે ગયા છો, બરોબર? મન અહીંયા રાખજો, મોબાઈલ હોય તો થોડી વાર બંધ કરી દેજો, SMS ગેમ બંધ કરી દેજો. આજે એક પ્રશ્ન પૂછું છું તમને, એનો જવાબ આપજો, આંગળી ઊંચી કરજો. કે તમે તમારા પરિવારને સાથે 15 દિવસ માટે બહાર ફરવા ગયા છો, તમે ચુસ્ત સત્સંગી છો, ચુસ્ત ધાર્મિક છો, ઘરેથી ખાવાનું એટલે કે ચોખા, લોટ, દાળ, શાકભાજી, મસાલા બધું જ લઈ ગયા, અને જંગલ આવ્યું, જંગલમાં ઉતારો કર્યો, અને એ જંગલમાં ઉતારો કર્યો અને ખાવાનું બધું જ કાઢ્યું છે, ગેસે બહાર કાઢ્યો છે, અને તમારી જોડે દીવાસળી નહીં હોય તો તમે શું કરો? શું કરો? ખાવાનું બને? ન બને. અને માનો કે તમારી પાસે દીવાસળી છે, અને એ દીવાસળીની પેટીમાં એક જ દીવાસળી છે, તો એ દીવાસળીનો મહિમા કેટલો હશે તમારી પાસે? એ દીવાસળીનો મહિમા કેટલો હશે? એ જ વસ્તુ આપણે સત્સંગની વાત કરીએ કે તમને પરમાત્માએ અહીંયા મોકલ્યા છે બહાર ફરવા માટે. તો જોડે શું શું આપ્યું છે? પરિવાર, છૈયા, છોકરા, ગાડી, બંગલા, ધન, દોલત બધું જ આપ્યું છે, પણ એક સત્સંગ નહીં આપ્યો હોય તો? દીવાસળી એક જ છે, અને આપણો મનુષ્ય અવતાર એક જ છે, તો એનો મહિમા કેટલો છે દીવાસળીનો? પણ આજનો વ્યક્તિને પોતાના જીવનો જરા પણ નથી. ઘણા બધા વાવાઝોડા આવે ને, પેટાઈએ એક જ દીવાસળી હોય અને બરોબર લાકડું જામ્યું નહીં હોય, કેરોસીન બરોબર છટાડું નહીં હોય, તોય કેટલું ધ્યાન રાખીએ. પણ આપણે એટલું ધ્યાન જે દીવાસળી છે ને પ્રગટાવવામાં છે, એટલું જ ધ્યાન આપણા જીવનમાં નથી આપતા, જેના કારણે શું થાય છે? આ પ્રગટ પુરુષોત્તમ આપણાથી દૂર થઈ જાય છે.
અને જો સત્સંગમાં નહીં રહીએ તો શું થાય? તમને તમારો તો હું ખૂબ ખૂબ આભારી છું. ઇન્ડિયામાં જઈએ ને અમે તો સત્સંગી હોય એ તો સત્સંગમાં આવે, પણ ઘણી વખત સંતો પણ કહે છે, કથાકારો પણ કહે છે કે ઘણા બે વ્યક્તિ હોય જેણે મંદિરનું એક પગલું પણ નહીં ચડ્યા હોય, હાવ નાસ્તિક હોય, ભગવાન એટલે શું એવા વ્યક્તિ હોય છે. સત્સંગમાં નહીં જાઓ તો શું થાય? મર્યા પછી પણ ઠેકાણું નહીં થાય. ગંગાજી ભલે ને અસ્થિ પધરાવો. પ્રસંગ લઈએ આપણે. એક ડોશીમાં જીવનમાં ક્યારેય પણ હરિનું નામે નહીં લીધું, કે સત્સંગમાં નહીં ગયા, કે કોઈની પાસે બેઠાય નહીં, કશું જ નહીં. તો છોકરાઓને એમ થયું કે આ ખાટલામાં પડ્યા છે, લાવો ને મંદિરે લઈ જઈએ. પણ એના પહેલા એક અખતરો કર્યો. ભિક્ષા પાત્ર હોય એને રામપાત્ર કહીએ આપણે ઇન્ડિયામાં. તો એ રામપાત્રને આપીને કહે છે કે આ શું છે? તો ડોશી કે સકોડું હે. નહીં બોલે. એક વખત રામ તો બોલો. હજી સુધી નથી લીધું તો હવે હું કામ લઉં? મંદિર છે ગામમાં તો મંદિરે લઈ ગયા. તો માજી આ શું છે? તો આખું ગામ હોય ત્યાં આ હોય જ, ગામ હોય ત્યાં આ હોય જ એમ. પછી મંદિરમાં લઈ ગયા. મંદિરમાં લઈ જઈએ અને મૂર્તિ હતી રામજીની, એટલે મૂર્તિને બતાડે આ કોણ છે? કે ગામ હોય ત્યાં આવું હોય અને આવું હોય ત્યાં આવો હોય, પણ નામ ન લે અને અંદર છે એ બેઠો એમ. દ્રઢ નિશ્ચિતતા હોય ને, કારણ કે કશું લીધું જ નથી. મહારાજનું નામનું, પ્રભુનું નામનું જરાય મહાત્મ્ય જ નથી. લીધા વગર ડોશીમાં ઉકલી ગયા. હવે છોકરાઓ બહુ ધાર્મિક, એટલે 4 છોકરા. તો સૌથી મોટાને એમ થયું કે માજી ભલે જે હશે પ્રભુનું નામ નહીં લીધું જીવનમાં, પણ એમની અસ્થિઓને છે ને ગંગાજી પધરાઈ આવીએ. ગંગાજી પધરાવા ગયા, પણ દૂર હશે એટલે રસ્તામાં એમનો ભાઈબંધ દોસ્ત હતો, તો એના ઘેર એક રાત રોકાણા. ખાધું પીધું, એ જે અસ્થિ હતા લઈ ગયા. અને ત્યાં તો ભૂદેવ બધા તૈયાર જ હોય. તમારે કરાવવું છે પિંડદાન, અસ્થિદાન. એ કલાકની 1.5 કલાકની પૂજા કરી દક્ષિણા લઈ અને હાલતા થઈ જાય. તો ભૂદેવ મળ્યા એમને કે શું કરાવવું છે? કે અમારા બા છે એમનો અસ્થિ વિસર્જન કરવા છે. હા તો બેસી જાઓ. એ બધા પિતૃતર્પણ પણ કરાવ્યું છે. અને જે અસ્થિ કે હવે અસ્થિ લાવો, તો અસ્થિ બહાર કાઢી, એ લોટો બહાર કાઢ્યો કે હવે નદીમાં પધરાવો. આમ ઉલટું કરે પણ લોટામાંથી કશું નીકળે જ નહીં, કશું નીકળે જ નહીં. કેમ? એ ભાઈ વિચાર કરે આવું કેમ થયું હશે? ઘરેથી તો બધાએ ભેગું કરી અને બધાએ હાથ અડાડ્યો હતો અને બેગમાં મૂકી હતી, અને હવે ગયો ક્યાં? અસ્થિ ગયા તો ક્યાં? પાછા આવ્યા. ઓલો ભાઈબંધ હતો ને એના ઘેર પાછા ગયા. પધરાઈ આવ્યા માતાજીની અસ્થિ. અરે આ જોત ઘરે કેવું થઈ ગયું મારે હાથે. શું થયું? કે એટલે હું અસ્થિ પધરાવ્યું પણ અંદરથી કશું નીકળ્યું જ નહીં. કે તો ઓલા ભાઈને ખબર પડે કે આ કામ કોનું છે. 1 મિનિટ તું બેસ, હું અંદરથી પૂછીને આવું. કારણ કે એ ભાઈને ખબર હતી કે એમના લક્ષ્મીજી છે ને, એમના ઘરે જે પણ મહેમાન આવે એમના થેલા ખોળવાની એમની આદત હતી. ચાહે પણ વસ્તુ આવે એટલે એમ જ જોવાનું. તો કે તમને ખબર છે? એટલે ઓલા મિત્ર કહે છે એમના પત્નીને, એમના સુશ્રીને, તને ખબર છે કાલે આપણા ઘરે મહેમાન હતા? હા તો એમના માતાજીના અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યા. હા હા તો મને ખબર છે તે થેળા ખોત્યા છે, એ અસ્થિ ક્યાં હે? કે મને તો એમ લાગ્યું કે આ તો માંસ ખાઈને આવ્યા છે ને હાડકા લઈને આવ્યા છે, એ તો મેં ગટરમાં ફેંકી દીધા હે. કે
ભગવાનનું નામ લઈએ તો શું થાય? મર્યા પછી કેટલી ઈચ્છા છે દીકરાઓને, તોય પણ ગટરમાં. તો ઓલો છોકરા ઓલા વાત કરી કે મિત્રે વાત કરી ડોશીમાના છોકરાને કે મિત્ર, હું તને માફી માંગુ છું, આ કામ છે મારા સુશ્રીનું છે, એ આવું કહી ગયું એટલે એમણે ગટરમાં ફેંકી દીધા છે. તો એમ થયું કે ભલે ગટરમાં ફેંકી દીધા, ગટરમાંથી પણ કાઢીને મારે માતાશ્રીના જે અસ્થિ છે, અમે રાજસ્થાનમાં એમને ફૂલ કહીએ, જે ફૂલ છે એ અસ્થિ છે એમને મારે ગંગાજીમાં જ પધરાવવા છે. બધી અસ્થિઓ કાઢી ગટરમાંથી કાઢી ધોઈ અને કળશમાં ભરી અને પાછા ઘેર ગયા અને બધાને ભેગા કરીને કીધું કે મારા જોડે આવું થયું. ડોશીમાના પધરાવા ગયા હતા ગંગામાં અને જતા રહ્યા ગટરમાં. હવે શું કરીશું? તો મોટો છોકરો જ ના જ કરી દે, હવે નથી જવું કે ડોશીમાન જવું જ નથી ગંગામાં કે. તો નાનાને એમ થયું કે નાનો છોકરો હોય ને એ માતાને બહુ પ્રેમ કરતો હોય અને માતા પણ નાના છોકરાને થોડોક લાડ વધારે હોય. તો માતા ફરીથી કે આપણો આખો પરિવાર જઈશું અને માતાને અસ્થિ પધરાવીશું. બધો પરિવાર ભેગા થઈ અને ગયા છો. પણ એના પહેલા એક ઉપાય કર્યો કે એક તાંબાની ડબ્બી બનાવીશું અને એ ડબ્બીમાં એ તમામ અસ્થિઓ મૂકી અને પછી ગંગામાં પધરાવી દઈશું. એટલે જે અસ્થિ છે એ ડબ્બી છે એ કાટ ખાઈ અને એ અસ્થિ પીગળી જશે. તો આખો ઉપાય કર્યો. વહુઓ હાથે આવી, એમના 4 છોકરા, 4 ને 4 8 ને 4 12, આખું લશ્કર દર્જન પૂરું ગયું છે ગંગાજીએ. એ ગંગાજી ભૂદેવ આવ્યા, ફરીથી પૂજા કરી છે. એ તો પૂજા કરવા બેસે ને તો કે બધાને કે જાઓ, જેને ગંગામાં સ્નાન કરવું હોય એ સ્નાન કરો અને જેને પૂજામાં બેસવું હોય બેસો. તો બધા તો પૂજામાં બેઠા, પણ સૌથી નાની વહુ હતી ને એણે 1 જ વર્ષ થયું લગ્ન કર્યું એટલે થોડીક શરમાતી હતી. તો એને એમ કીધું એક કામ કરો, તમે બધા પૂજામાં બેસો, હું નહીને આવું, ગંગામાં સ્નાન કરીને આવું. તો જે ઘાટે જે પૂજા ચાલતી હતી એનથી બીજા ઘાટે એ નાની વહુ સ્નાન કરવા માટે ગંગામાં સ્નાન કરવા માટે ગયા. થોડી વાર થઈ અને કીધું કે અસ્થિ લાવો. ભૂદેવે કીધું તો અસ્થિ હારી ડબ્બીમાં કાઢો, કે ડબ્બીમાં નથી કાઢી, રવા દો, આમ નામ પધરાઈ દઈશું કે. આમ નામ નદીમાં ગયા અને ગંગા નદીમાં પધરાવ્યા. ગંગામાં પધરાવ્યા તો ઓલા ભાઈ તો સ્નાન કરીને બહાર નીકળી ગયા, પણ જે એ ડબ્બી હતી ને ગબડાતી 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 જેલો છેલ્લી વહુ હતી ને એના પગમાં ઠોકર વાગી. તો વહુને મનમાં થયું કે ગંગાજી મારા ઉપર પ્રસન્ન થયા ને મને ડબ્બી આપી. ડબ્બી આપી ઘરે આયા, કોઈને કીધું નથી હા ડબ્બી આવી હે. છેલ્લે ગયા તો બધા વાત કરે કે ગંગાજીમાં કેટલી મહાઆરતી થતી હતી અને કેટલા બધા ઘાટો છે, કેટલું સરસ પાણી જાય છે, એમાં હાચવી નહીં રાખીએ તો તણાઈ જઈએ, બધી વાત થાય. અને છેલ્લે વહુ કે હા હા ગંગાજી તો મારા ઉપર ખૂબ પ્રસન્ન થઈ ગયા છે કે મને તો ડબ્બી મળી. તો સૌથી મોટા વહુ હતા ને એ તો એમને ખબર હતી કે આપણે ડોશીમાના જે ફૂલ છે એ ડબ્બીમાં જ મૂકેલા હે. બોલતું કેવી ડબ્બી હતી કે એ તો તાંબાની ડબ્બી હતી. ઓલો મોટી વહુને ખબર પડી ગઈ આ ડોશીમાં જ છે, ડોશીમાં છે. તો પછી એમને ઘરવાળાને બોલાવે છે. બધા બેઠા હોય તો આંગણા ઉપર બેઠા એટલે કે અહીં આવો. તો ઓલા ત્યાંથી અવાજ આવે, શું છે? અહીં તો આવો. કે આ બધા આવ્યા છે ને મહેમાનને કે શું કરે છે કે અહીં આવો, કામ છે એમ. તો એ નહીં ખબર પડી. અને છેલ્લે મોટી વહુએ એક ઈશારો કર્યો ડબ્બીનો, એટલે ઓલા મોટાને ખબર પડી ગઈ કે આ ડબ્બી એટલે કઈક હશે પ્રોબ્લેમ. અંદર આવ્યા કે બોલો શું છે? તો મોટી વહુ કે ધીરે રહીને ઓલી ડાબડી તો પાછી ઘરમાં આવી કે
ડોશીમાં પાછા ઘરમાં આવ્યા. એટલે કે સત્સંગ ન હોય તો કોઈ પણ રાજ્ય થતું નથી. તો ઠાકોરજીને આપણે પણ પ્રાર્થના કરીએ. આજનો દિવસ છે, ટાઈમે થઈ ગયો છે. પ્રભુનું એક ભજન ગાઈ અને આજની કથાને વિરામ આપીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. આ કીર્તનમાં કહ્યું છે કે ભગવાનને મેળવવા હોય તો શું કરવાનું? સત્સંગમાં એમ કે છે કે ભગવાન તરત નથી મળતા અને ભગવાનને ઓળખવા પણ બહુ કાઠું છે. એના માટે સરસ એક ભજન છે હિન્દીમાં. એક કામ કરો, આવતા રવિવાર રાખીશું, ટાઈમ થઈ ગયો છે, બરોબર? બોલો ઘનશ્યામ મહારાજની જય. 2 મિનિટ રૂન. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. આમ તો આપણી આ ધાર્મિક સંસ્થા કહેવાય, પણ ISSO નેજા હેઠળ છીએ આપણે, અને સમગ્ર વિશ્વની અંદર આપણા ઘણા મંદિરોની અંદર જે વાત થઈ છે એનું અનુસંધાન આપણે પણ થોડું લઈએ કે આજે સમગ્ર વિશ્વની અંદર એક સુવિશેષ ભારતીય સમાજ જ્યાં જ્યાં છે ત્યાં જ્યાં નામની ચર્ચા ચાલે છે અને એને બધા જ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અને એની પાસેથી એક એવી નોંધ લઈ રહ્યા છીએ કે સમગ્ર વિશ્વનું એ વ્યક્તિ, પર્ટિક્યુલરલી ઇન્ડિયાનું વેલ વિશર તરીકે જે આવે છે એવા ભાઈ શ્રી નરેન્દ્રભાઈને આપણે સર્વે શુભેચ્છાઓ પાઠવીએ. તેમજ શુભેચ્છા પાઠવીએ તે પહેલાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની પર્ટિક્યુલરલી કાળુપુર ગાદી નરનારાયણ દેવ સાથે નરેન્દ્રભાઈનું કેવું જોડાણ છે તેની પણ 2 મિનિટ વાત કરીશું. કાળુપુર મંદિરના એક વખતના મહંત સ્વામી, કદાચ આપ જાણતા હશો, નિર્ગુણ સ્વામી. એ નિર્ગુણ સ્વામી સાથે નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ સારો નાતો હતો. જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન થવા માટે જ્યારે સૌપ્રથમ થયા ત્યારે ગાંધીનગરમાં એમને કોઈ કારણસર જવાનું થયું નિર્ગુણ સ્વામીને. ત્યારે એમના PRO પબ્લિક રિલેશન ઓફિસર સાથે મળી અને વાત કરતા હતા, અને નરેન્દ્રભાઈ એ વખતે ઓફિસમાં એન્ટ્રી લેતા હતા. ત્યારે એમને સ્વામીને પગે લાગીને એમ કીધું કે સ્વામી,
તમારે અહીં કેમ આવવું પડ્યું? ખાલી ચિઠ્ઠી મોકલી હોત તો એ કામ થઈ જાત. ત્યારે નિર્ગુણ સ્વામી એમ કહ્યું, ના ના ના, તમે તો ગુજરાતના રાજા કહેવાઓ અને રાજાને સંતને મળવું હોય તો એ સામે પગલે જવું પડે. આ મોટી સુવિશેષતા કહેવાય. અને એક બીજું ઉદાહરણ કે વડનગરની અંદર ઘણા વર્ષો પહેલાં ઈશ્વરચરણ સ્વામી હતા, કદાચ કોઈને ખ્યાલ હોય તો. અને એ ઈશ્વરચરણ સ્વામી બહુ જ સિદ્ધ સંત હતા. એ કહે એમના મોઢેથી કોઈ શબ્દ નીકળે અને થાય. એ વખતને એ ઈશ્વરચરણ સ્વામી વડનગરની અંદર નરેન્દ્રભાઈ મોદીના પિતાશ્રી મંદિરની સેવા કરતા. ઈશ્વરચરણ સ્વામીની સેવા કરવા માટે જ્યારે નરેન્દ્રભાઈ મોદીના પિતાશ્રી દામોદરભાઈ જતા, ત્યારે આ નરેન્દ્રભાઈ એમની આંગળી પકડીને મંદિરે જતા. નરેન્દ્રભાઈના પિતા દામોદરભાઈ એ ધોતિયા સંતોના દોરી ઉપર સૂકવતા, ત્યારે બીજો છેડો પકડવા માટે આ નાનકડો નરેન્દ્ર એ છેડો પકડે અને બીજી બાજુ દામોદરભાઈ એ છેડોને વળ આપે અને ધોતિયામાંથી લટકતું પાણી નીકળે અને પછી દોરી ઉપર નાખતા. ત્યારે એક વખત ઈશ્વરચરણ સ્વામી એવું બોલી ગયા હતા કે આ છોકરો મોટો થશે, તારા મોટો રાજા થશે અને એ આજે ભારતનો વડાપ્રધાન થવા જઈ રહ્યો છે. કદાચ કોઈ એવું ના માનશો કે આ મારી ઉપજાઈ કાઢેલી વાત છે, પણ આ વાત નારણપુરા મંદિરના મહંત સ્વામી શ્રીજી સ્વામી અને આપણા મોટા આચાર્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ જ્યારે કેલિફોર્નિયાની ટૂરમાં જતા હતા, ત્યારે પ્લેનની અંદર જે વાત થઈ હતી એનો સઅક્ષર શબ્દે શબ્દ મેં આપની સાથે શેર કર્યો છે, કારણ કે આજે એવો પ્રસંગ છે. અને ત્રીજું એક નાનું ઉદાહરણ કે મ્યુઝિયમની અંદર જ્યારે ઓપનિંગ થયું ત્યારે મોટા મહારાજશ્રીની સાથે નરેન્દ્રભાઈ મોદી પણ એ મ્યુઝિયમનું ઉદ્ઘાટન પછી દર્શન કરવા માટે ગયેલા. ત્યારે વહેલાલનું ગાડું અને જે માઢ કે જેને કે માઢમાં થઈને નીકળે ક્રોસમાં થઈને તો પુણ્ય કમાવાય, ત્યારે મોટા બાપજીને નરેન્દ્રભાઈ એમ કીધેલું કે મહારાજશ્રી આપ કહો તો હું આ માઢના દરવાજે થઈને નીકળી જાઉં તો કદાચ મને પણ થોડું પુણ્ય મળે. આવા નરેન્દ્રભાઈ મોદીને આપણે સર્વે શુભેચ્છાઓ પાઠવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે આજના યજમાન વિનોદભાઈ, દરસીભાઈ, રમેશભાઈ અને દશરથભાઈ ચૌધરી આગળ આવે જનમંગલના પાઠ માટે. કોણ બાકી છે? વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. ઓમ શ્રી અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ નરનારાયણાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ અજન્મને નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરે કૃષ્ણાય નમઃ. ઓમ ઘનશ્યામાય નમઃ. ઓમ ધાર્મિકાય નમઃ. ઓમ ભક્તિનંદનાય નમઃ. ઓમ વ્રતધરાય નમઃ. ઓમ શુદ્ધાય નમઃ. ઓમ રાધા કૃષ્ણષ્ટદેવતાય નમઃ. ઓમ મરુત્સુત
પ્રિયાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ કાલી ભૈરવાત્યતિ ભીષણાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ જીતેન્દ્રિયાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ ચિતાહારાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ તીવ્ર વૈરાગ્યાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ આસ્તિકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ યોગેશ્વરાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ યોગ કલા પ્રવર્તય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ અતિધૈર્યવતે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ જ્ઞાનિને નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ પરમહંસાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ તીર્થકૃતે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ તીર્થિકાર્ચિતાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ ક્ષમાનિધે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સદોનિંદ્રાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ ધ્યાનનિષ્ઠાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ તપપ્રિયાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સિદ્ધેશ્વરાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સ્વતંત્રાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ બ્રહ્મ વિદ્યા પ્રવર્તકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ પાષંડો છેદન પટવે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સ્વસ્વરૂપાચલ સ્થિતये નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ પ્રશાંત મૂર્તये નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ નિર્દોષાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ અસુર ગુરુવાદી મોહનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ અતિકારુણ્ય નયનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ ઉત્તર ધર્મ પ્રવર્તકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ મહાવ્રતાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સાધુશીલાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સાધુ વિપ્રપૂજકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ અહિંસા યજ્ઞ પ્રસ્તુત્રે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સાકાર બ્રહ્મવર્ણનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સ્વામિનારાયણાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ સ્વામિને નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ કાલદોષ નિવારકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સચ્છાત્રવ્યસનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સદ્ય સમાધિ સ્થિતિકારકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ કૃષ્ણાચાર સ્થાપન કરાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ કૌલદ્વિષે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ કલિતારકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ પ્રકાશરૂપાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ નિર્દંભાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સર્વજીવૈતાવાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ ભક્તિ સંપોષકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ વાગ્મિને નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ ચતુર્વર્ગ પ્રદાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ નિર્મત્સરાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ ભક્તવર્મણે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ બુદ્ધિરાત્રે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ અતિપાવનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ અબુદ્ધિર્દે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ બ્રહ્મધામ દર્શકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ અપરાજિતાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ આ સમુદ્રાંત સત્કીર્તये નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ શ્રીત સંસ્કૃતિ મોચનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ ઉદારાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સહજાનંદાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સાધ્વી ધર્મ પ્રવર્તકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ કંદર્પ દર્પદલનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ વૈષ્ણવ વક્રતુકારકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ પંચાયત સન્માનાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ નૈષ્ટિક વ્રત પોષકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ પ્રગલ્ભાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સ્પૃહાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ સત્ય પ્રતિજ્ઞાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ ભક્તવત્સલાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ અરોષણાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ દીર્ઘદર્શિને ઓમ નમઃ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ ષડુર્મી વિચક્ષમાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ નિરહંકૃતये નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ અદ્રોહાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ ઋજવે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ સર્વોપકારકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ નિયામકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ ઉપશમસ્તये નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ વિનયવતે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ ગુરવે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ જાતવેરિણે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નિર્લોભાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ ઓમ નમઃ મહાપુરુષાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ આત્મદાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ અખંડિતાર્થમર્યાદાય ઓમ શ્રી નમઃ સ્વામિનારાયણ નમઃ ઓમ વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ મનોનિગ્રહ યુક્તિજ્ઞાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ યમદૂત વિમોચકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ ઓમ પૂર્ણકામાય નમઃ
ओम श्री स्वामीनारायण नमः ओम सत्यवादिने नमः ओम श्री स्वामीनारायण नमः ओम गुणग्राहिणे नमः ओम श्री स्वामीनारायण नमः ओम गतस्मयाय नमः ओम श्री स्वामीनारायण ओम नमः सदाचार प्रियतराय नमः ओम श्री स्वामीनारायण नमः ओम पुण्य श्रवण कीर्तनाय नमः ओम श्री स्वामीनारायण नमः ओम सर्व मंगल शत्रुप नाना गुण विचेष्टिताय नमः ओम श्री स्वामीनारायण ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः ओम श्री स्वामीनारायण नमः ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः ओम श्री स्वामीनारायण ओम अवतारिणे श्री स्वामी नारायणाय ओम श्री नमः स्वामीनारायण नमः ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः ओम श्री स्वामीनारायण ओम अवतारिणे श्री स्वामी नारायणाय ओम नमः श्री स्वामीनारायण नमः बोलो घनश्याम महाराज की जय। संत समागम कीजिए हो निश दिन संत समागम कीजिए संत समागम कीजिए हो निश दिन संत समागम कीजिए संत समागम कीजिए हो निश दिन संत समागम कीजिए संत समागम कीजिए हो निश दिन संत समागम कीजिए मन तजी संतन के मुख से मान तजी संतन के मुख ओ मन तजी संतन के मुख से मान तजी संतन के मुख से ओ प्रेम सुधारक पीजे ओ मनवा प्रेम सुधारक पीजे संत समागम कीजे हो निश दिन संत समागम कीजे संत समागम कीजे हो निश दिन संत समागम कीजे संत समागम कीजे हो निश दिन संत समागम कीजे अंतर का पट मट के अपना